બેન પેલા તમે રડો નહીં. બેન મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મીબેન છે. શું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. તો તમારા પરિવારમાં કોણ કોણ છે? 2 છોકરી છે, સાસરે છે. મેં છોકરો આપશે છે. 2 છોકરી છે તે સાસરે છે અને 1 છોકરો તો તે ઓફ થઈ ગયો. તો તમારા હસબન્ડ? એ તો સારા છે. પછી 10 વર્ષ થયા. 10 વર્ષ પહેલા ચાલ્યા ગયા. તો અત્યારમાં પરિવારમાં તમે એક જ છો? હા. તો ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? મોસી છોકરી આપે પૈસા, થોડા મોકલાવે. કોઈક ને કોઈક આપી જાય છે પૈસા? આ છોકરી મોકલાવે, આ બી છોકરી મોકલાવે, આ બે મોકલાવે, આ બે મોકલાવે. જે મોકલાવે તે ખાયા હોય. કોઈક આપી જાય છે, મતલબ ત્યારે ખાવ છો? હવે પૈસા નથી મળતા. પૈસા નથી તમારી પાસે? તો તમને આ શેની બીમારી છે? કેન્સર છે. ઓપરેશન કરાવ્યું છે. એટલે મોઢાનું કેન્સર હતું, એમનું ઓપરેશન કરાવેલું છે. દવા ચાલુ છે. દવા પણ ચાલુ છે. એ માટે અત્યારે સરખું પણ નથી બોલી શકતા. તો અહીંયા ઘરમાં તમે એકલા જ રહો છો કે? તો આ બેન છે એમના સાસરે રહે છે. તો અત્યારમાં તમને શેની તકલીફ પડે છે? પાણી આવવું પડે, આવવું દૂધ આવવું પડે, ખોખો પીવું, જ્યુસ પીવું, જ્યુસ આવવું પડે. એવું છે. અનાજ પાણીમાં, દવામાં એમાં તકલીફ પડે છે. અત્યારમાં હું તમારી શું મદદ કરું છું જેથી કરી તમે જે તકલીફ ભોગવી રહ્યા છો એમાં તમને થોડી રાહત મળે? સેન્સર છે અમે જે સમય આપવો એ આપી. દવા પાણી, અનાજ પાણી છે. દુઃખ બહુ સારી છે. પણ શું કરું? કોને સેવા એમ? સેવા જેવું છે નથી. કોને સેવા જેવું? સાચી વાત. સાંભળવા વાળું પણ કોઈ નથી તો કોને કેવા જવાબ? અને બેન પેલા તમે રડો નહીં. હું આવ્યો છું તમારી કઈક મદદ કરીને જ જઈશ. તો અત્યારમાં તમારે ખાવા પીવામાં, દવા લાવવામાં તકલીફ પડે છે. તમે ખરાબ છે. ના બેન પેલા તમે રડો નહીં. હું આવ્યો છું એમાં તમારી મદદ કરીને જ જઈશ. તમારે દવા કેટલાની થાય છે? મારે 3,000 રૂપિયાની આવે. એટલે 3,000ની 1 મહિનાની દવા થાય છે. અને મારી તરફથી જેટલી મદદ થશે એટલી હું તમારી મદદ કરીને જઈશ. આ મકાન તમારું ભાડાનું છે કે ઘરનું? છે. લાઈટ બિલ આવે, વાસણ ભરાવું પડે. કેટલું લાઈટ બિલ આવે છે? આવે 1,200 રૂપિયા લાઈટ બિલ આવે. 1,200 રૂપિયાનું લાઈટ બિલ આવે છે. તો તે કઈ રીતના ભરો છો? આ છોકરી મોકલાવી સાહેબ મારી. તમારી છોકરી આપે છે? એ કોઈ આ મોકલાવે છે. બિચારી મોકલાવે માં હાલ. જીવી મારે માં હાલ. નહીં બેન તમે રડો નહીં. હું તમારા દીકરા જેવો જ છું અને તમારી મદદ કરવા માટે જ આવ્યો છું. તો અત્યારમાં તમારે ખાવા પીવામાં તકલીફ પડે ને, તો અત્યારે હું તમને રાશન કીટ આપું છું. અને આગળ આ વિડીયો જોઈને લોકોને જો દવામાં કોઈ પણ રીતે તમને લાઇટ બિલમાં મદદ કરવી હોય તો તે લોકો તમને મદદ કરશે. તો દોસ્તો તમે બેનની વાત સાંભળીએ છે કે બેન પોતે એકલા રહે છે. તેમને
2 દીકરી છે, સાસરે છે, 1 દીકરો હતો, તેમનું ડેથ થઈ ગયું અને અત્યારમાં બેન પોતે એકલા રહે છે. તેમને મોઢાનું કેન્સર છે, તેમણે ઓપરેશન પણ કરાવેલું છે. અત્યારમાં બેનને ખાવા પીવામાં તકલીફ પડે છે અને મહિને તેમને 3000 રૂપિયાની દવા થાય છે. તો બસ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આ બેનને મદદ મળી શકે. અત્યારમાં તો બેનને ખાવા પીવામાં વધારે તકલીફ પડી રહી છે, તો અત્યારમાં આપણે તેમને ખાવા પીવામાં મદદ કરી આપીએ, જેથી કરીને બેનનું જીવન આગળ ચાલી શકે. તો બસ તમે અમારા માટે નહીં પણ આ બેન માટે આ વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બેનને દવામાં કે અન્ય લાઇટ બિલ ભરવામાં એમાં તકલીફ પડે છે તો એમાં તેમને રાહત મળી શકે. તો બસ વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. તો બેન, તમે જે રાશન કરિયાણું કીધું હતું એ બધું રાશન કરિયાણું આવી ગયું છે, તો કેવું લાગે છે તમને? સારું લાગે છે. મેં આપ્યું એટલું સારું એમ. તો શું કહેશો? અહીં ભગવાન તમારું ભલું કરે, આવું આપતા રહેશે. ના બેન, તમારો ખૂબ ખૂબ આભાર. બસ અમને એટલા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી. હા, ભગવાન તમને હજુ બધા મદદ કરો, ભગવાન તમને વધારે આપે. દોસ્તો, બેનને દુઃખ ઘણું છે પણ તેમને મોઢાનું કેન્સર છે, એ માટે તે બોલી પણ નથી શકતા. તો બસ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને બેનને જે તકલીફ પડી રહી છે એમાં તેમને થોડી રાહત મળે. તો અમારા માટે નહીં પણ આ બેન માટે આ વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બેનને લાઇટ બિલમાં, દવામાં કે અન્ય રીતે કંઈ પણ તકલીફ પડે છે તો એમાં તેમને રાહત મળે. તો બસ આ વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો.